મહારાજનો જય. જેનો અર્થ વિજય થાય. ચાર યુગથી આ મહિમા ચાલ્યો આવે છે. ભાગ્ય વિના ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી. કોઈને કદાચ કોઈ એવું કર્મ સુકૃત થયું હોય તો એને સત્સંગ સાંભળવા મળે ને સત્સંગે સાંભળવા ન મળે. મંદિરે જવાય ન મળે ભાગ્ય વિના. માટે પેલા તો એક જેનો નાદ કરીએ. જેનો નાદ કરવાથી મુખ પવિત્ર થાય. હા, તમારી વાણી શુદ્ધ થાય, વિકાર રહિત થવાય. પણ શુદ્ધ ભાવથી સંતોના સંગમાં સાચી વાત પ્રાપ્ત કરવી હોય તો સત સિવાય ત્રણ કાળો બીજે થવાની નથી. બોલો સદગુરુ મહારાજનો જય. વધારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાત મહારાજનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પોથાવાડાની પાવન ભૂમિ પર વારંવાર હંસાબાના પરિવાર કે જેમને દ્વારે ખરેખર એક સંતને તેડે છે. કેવું પુણ્ય જાગ્યું છે. અને ખરેખર તો ભક્તિ યોગમાં જગતને ઝવેરી કીધીશ. માટે એ પણ કહે છે કે આમાં કંઈક જુદું તો છે જ. વિચારે છે પણ વિચારી પાછો વળી જાય છે જગત. માટે આજનો સુંદર મજાનો યોગ સત્સંગ ભજનનો રાખી જેમને આંગણે દલપતભાઈ તેમના 3 દીકરા પરિવાર મળી સંતોની પધરામણી કરી. એમને લાખો વાર ધન્યવાદ. આ મનુષ્ય જીવનનો લાવો લઈ રહ્યા છે. વિશેષમાં હરિગુરુ સંતોને વ્યાસપીઠને દીપાવનાર નામી અનામી સંતો, અહીંયા દૂર દૂરથી વધારેલ ભક્ત મંડળ, જેમના સગા સ્નેહી પોથાવાડા ગામના તમામ પ્રેમી સજ્જનો, સંત માતાઓ, આજનો યોગ આપણને સત્સંગનો મળ્યો છે. સત્સંગનો યોગ મેળવવો એ બહુ કઠિનતાની વાત છે. પોથાવાડા એ કોઈ નાનું ગામ નથી, પણ જેના ભાગમાં નથી એ સાંભળી તો ના શકે પણ અહીંયા દર્શન ના કરી શકે. આ મહિમા આવો છે. એમાં સંતો એક જ વાત કરી છે કે જીવન જોબન રાજ ધન અવિચલ રહે ના કોઈ, जाएगा सत्संग में आधी घड़ी तो आ जीवन का फल. भले हजारों वातो करो પણ આ માનવ શરીર એક જ વાર મળે છે. બીજી બધી વાત કરો ને એ બધી અનુમાનની વાત છે. અને આ મળ્યો એ સાચો. એની અંદર વેદો પુરાણોમાં એનો મહિમા બતાવ્યો છે કે આ પરમ તત્વને પામવું હોય તો એક જ મનુષ્ય અવતારે પમાય છે. બીજા અવતારે આ પરમાત્માનું ભજન થાય એવું નથી અને આ પરમ પદને પમાય એવું નથી. તો તમે જુઓ, પેલા જ રાજા થયા, એમને જયારે સંતને સેવ્યા 5 કરોડી જીવોને આ પરમ તત્વના ધામની અંદર પ્રાપ્તિ થઈ ગઈ. હરિચંદ્ર વખતે 7 કરોડની પ્રાપ્તિ થઈ.
આ મહિમા આજકાલનો નથી. આપણા ભારતમાં ખરેખર એક મહાન ધર્મવેતા પુરુષો ખરેખર પ્રગટ થાય છે યુગે યુગે. આજે પણ આ ભારતની ભૂમિ એવા સંતો પ્રગટ છે કે ખરેખર જો સરકારે ચાલતી હોય તો ધર્મનો નામે ચાલે છે. આ ધર્મ કેટલી શક્તિ છે આ સંતોની. હા, પણ આ જગતમાં આ જોણે અને કહીએ અને જોણે તે મોણે. આજનો પ્રસંગ તમામે તમામ આ પરિવારને આપણે ધન્યવાદ આપીએ છીએ. દર વર્ષે મહિમા કરે છે અને જેમને ગુરુ વચન ભેદ જેમને સમજણો, નહીતર જગતનો જળ જીવ આ વાત જાણી શકતો નથી. એટલે સંતે વાત કરી છે સદગુરુ મહારાજની. અરે તારા માટે તે તો શું કર્યું રે, તારા માટે એ ફેરા ફર્યો છે પરમ પાર્ય રે ભાગી, તારા માટે તે તો શું કર્યું રે, ફેરા એ કરવાનું હતું એ તો ન કર્યું રે, અરે નરે જોણી જીવ કેરી જાત રે ભાગી, તારા માટે તે તો શું કર્યું રે, નરે જોણી સદગુરુ મહારાજની જય. એક જ અવસરે ચાર ખૂણીમાં મનુષ્યને જ આ ભેદ સમજાવવાની વાતો કરી છે. ભાઈ, એ જીવ ભવસાગરને આરે આ નાવ આવ્યું છે અને તું કોઈ એવા સંતનો સંગ કરી લે મારા વાલા, અને અનંત કાળથી તારા બંધનમાંથી તને મુક્ત કરી દેશે. સંત એવો ભારતમાં એક પરમારથી છે કે પોતે ખરેખર અનંત પ્રકારે જુક્તિ કરી અને આનું જીવપણું છોડાવે છે. પણ જેમ જેમ છોડાવવા માગે છે તેમ તેમ આ શેટો ભાગે છે. સંત દેખીને શેટો ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે દુઃખની. વાદળી માલણ ને વાદળા પૂજારા, મત ભૂલો ગમારા, ભજી લ્યો ને પ્રીતમ પ્યારા. આ માનવ શરીર મળ્યું છે. આ કાયા અક્ષુણ ભંગુર છે. આ કાયા અક્ષુણ ભંગુર છે. માટે જેમાંથી પ્રગટ થઈ છે તેમાં મળી જશે. અને આવો દાવ મળ્યો છે. પણ આ કયું કર્મ આડું આવે છે એટલે રવાડે ચડી ગયો છે, કોને કોણ સમજાવે? આ મનરૂપી ભમરો ફાળો ભરે છે, કેટલા ઉધમો કરે છે, કેટલા દાવા બોધીને બેઠો છે અને કેવું કોઈનું માનતો. અને જયારે અંત વેળા આવે છે તારે રડે છે. ઘણા તો જીવવા માટે રડે છે. હા, માટે માથું બાંધી લો ભક્તિનું અને ખરાડી સાથે કરી લો ખોજ, તો આ વાતમાં આ જીવન ધન્ય બની જાય છે. ફરી આવો દાવ મળવાનો નથી. તો આપણા ભારતના સંતોએ કઠિનતાથી ભક્તિ કરી અને આપણા માટે સરળતાનો વેદો પુરાણો રચના કરી, ગ્રંથો રચ્યા, ભાગવત ગીતા રચી, કેટલી કેટલી મહેનત કરી
પણ આપણા ઘરમાં કોઈ પુસ્તક આપણે ના વર્યું. જીવનમાં આખું જીવન ઉપાધિમાં કાઢ્યું. આ જગતમાં ક્યાં શાંતિ નથી. તમે પૂછો તો ખરી, કોઈને શાંતિ છે? જ્યાં તો જોવું ત્યાં લાગી રહી લાય આ દુનિયાની માય. હા, એક કદાચ જો સુખી હોય તો મારો સંત સુખી છે, નહીં તો જે જોવું તો તો દુઃખના દરિયાઓ ભરાઈ રહ્યા છે. સાથી માથે હાથ મેલો કે સુખી છે કોઈ? કંઈક નું કંઈક ઉપાધિનું કારણ અવિદ્યાના આવરણમાં ફસાયેલો જીવ દશામાં ડૂલ્યો છે અને સુખનું શોધ કરી રહ્યો છે. હા, પેલો તો તને માનવ શરીર મળ્યું છે. આ અનુપમ સાધન છે જેના વડે તારે જેવી પ્રાપ્તિ કરવી એવું થઈ શકે છે. આ તારા કર્મની ગતિનું ફળ છે. મહાભારતમાં તમે જો આ મહિમા બતાવ્યો તો સતય અજ્ઞાની લોકોએ સંતની વાત ન માની. ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા. ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા અને સતત ધૃતરાષ્ટ્રે કુકર્મ કર્યું. પોતાના ભાઈઓને ભાગ ના આપ્યો. ગુરુવા લોકોને સાથમાં લીધા અને ગુરુવા લોકોએ ધૃતરાષ્ટ્રના ઘરનું અનાજ ગાધું હતું, એ પણ એને લાગુ પડ્યું. સંત શિખામણ આપે છે આવાના ઘરનું અનાજ પણ ના ખાતા કોઈ, ન કે કર્મ લાગુ પડ્યાનું રહેશે. જેના કબૂધીમાં મોડ્યા કોણ સંગત એની શું કરે? જેના રુદિયામાં નથી રટ્યો રામ એને સંગત શું કરે? એ દુર્યોધનની સંગતમાં ગુરુવા લોકો જતા રહ્યા અને ધૃતરાષ્ટ્ર 100 પુત્રી, જ્યારે 100 પુત્રનું મૃત્યુ થયું એટલે રડવા માંડ્યા ધૃતરાષ્ટ્ર. એ વખતે કૃષ્ણ આવે છે કે કેમ રડો છો? તમે જાણતા નથી? આ વાત તમે જાણતા નથી? જાણો છો છતાં કેમ રડો છો? અહીંયા આપણે એ વાત લક્ષ્યમાં લેવાની છે. આ જીવન મળ્યું છે, આ જીવનને સાર્થક કરવાનું હોય તો કોઈ સંતનો સંગ કરી લેજો અને તમારી અંદર સદ્વ ગુણ ધારણ થઈ જશે ને એટલે તમારી વર્તી સ્થિર થઈ જશે. અજ્ઞાનતાથી દૂર થઈ જાશો, આવરણોથી દૂર થઈ જાશો, ઈર્ષા દેખાઈમાંથી દૂર થઈ જાશો, કામનાઓથી મુક્ત થઈ જાશો. તમારું જીવન હરિ સ્વરૂપ કરે છે ગુરુ. ગુરુ સિવાય આ વિશ્વમાં કોઈની તાકાત નથી કે તમને બચાવી શકે. હા, જીવ જમ જમ છૂટવાનો ઉધમ કરે છે તેમ તેમ બબડો બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ. રાય જ્ઞાનની કથા કોની આગળ કહું વાતો આરી. અમારા સદગુરુ મહારાજ અમને બહુ શિખામણ દેતા. બેટા, પ્રથમ તો એક નીતિ એવી રાખજે કે જૂઠ ના બોલતો તું. હે? અને ભક્તિ તો ભાવની છે દીકરા. પ્રેમ વિના પ્રભુ રીજે નહીં, કરોડ કરો ને ચતુરાઈ સબસે ઊંચી છે આ તો પ્રેમની. તમે શું ભગવાનને ક્ષેત્રમાં નીકળ્યા? હે? ભક્તિ કરો તો ભાવથી કરો. અરે ભાવે ભગતિ કરો રે નર ને નારી રે, ભાવે ભગતિ એ ભાવે ભગતિ કરો રે નર ને નારી રે, ભાવે ભાવે કરશો તો પંડ જાજો આરી રે, ભાવે રાજા હરી રે ચંદ્ર ઘેરે તારા મતી રાણી રે, રાજા હરી રે ચંદ્ર એ સતના માટે એ જોને ઓ માણી રે, સતના એ જોયે એમના મનમાં એ ભરતો નથી આણી રે, જોયે એમના મનમાં એ
એ ભાવે ભગતિ કરો રે નર ને નારી રે ભાવે ભક્તિ તો ભાવની બતાવી છે અને જ્યારે નર નારીનું એક મતું હોય એ સરગા પરમાં થતું થાય તમારી ધજા ફરકતી હોય આ કોઈને કહીને બતાવવાની વાતો નથી હા આ ગુરુ શ્રદ્ધાની વાતો મને કહેતી હતી ને એ ગુરુ વચનમાં જે વરાય એની વાત કરી છે ગુરુ શ્રદ્ધા કોને કહો છો ગુરુ શ્રદ્ધા તમે હા જે વરી ચૂક્યા છે નર નારી હા અને પોતાના પતિને એનો વચન છે ને એ નારી ઝીલી લેશે મારો પતિ જે કહે છે ને એ વાત સત્ય હોય આ તો કે હાસુ કહેતું એ વાત હાસી હતી કે બોલો મહાન વાત છે તો કઠિન હા ભક્તિ કેરો માર્ગ ફૂલો કેરી પાંખડી પણ સુગાથી સવાદ ગણેરો આવી વાત કરી છે પરીક્ષા થઈ આવી તમે જો એના ઇતિહાસ સંતના સંતપણા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા ઘરની નારી દાનમાં દેતા તો દિલડા જરાય નહીં ડરતા સંતના સંતપણા નથી મફતમાં બોલો લ્યો ઘરની પોતાની નારી દાનમાં દીધી કોને જેસલ ને આલી દીધી હા આલી કે નહીં કોને આપી સંસદીએ આપણે 3 કલાક ઘેરના જોઈ જતો સત્વગુણ ધારણ કરો પરમાત્મા પ્રગટ છે અત્યારે હા આ સતયુગ છે તમારા માટે પણ સતવચન ને વરો તો અરે વચને વર્યા તે વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામકૃષ્ણ જળકીર્યા છે આ જગતમાં દાખલો એનો લેવો પુરાણે દાખલો છે હે ભારતની ભૂમિએ મહાન યોદ્ધા સંતો પ્રગટ થઈ રહ્યા છે હા કોણ કે નથી આજે પણ એ જ છે મારા વાલા પણ આપણે એ ભૂમિકા પ્રાપ્ત નથી કરી હા આપણે મોનેલી ભક્તિ કરસ કઈ મોનેલી ભક્તિ કરસ હા આતમ રામની વાતો પણ બહુ ચાલીસ જે ભૂમિકા ચાલી એ તમારે હવે જવું છે ગોપાલભાઈ 10મી ભક્તિ ગુરુ સદગુરુ નહીં જયારે શાન સોંપડો ને ત્યારે આવી દા આવરડી ના હોય એ ઓમાઈ ગયા હતા અરે હોલિકા જેવી ઓમાઈ જીતી પછી એ સત્ય ટાળું બીજું છે નહીં ખોડીલામ ખોડ્યો દીકરા ને આ વચનની વાતો છે તાર સંગે કેનો થાય વચન વાળાનો કેનો થાય ઓ તો વાય ગાલ્યું હોય ને કે આવશે રા અને પછી આવો મહિમા હોય પછી ફોન આવે કે અમારા વાય નથી તમારા ગુરુને શું લેવા દેવા છે હા બોલો ને તો વચન પાળો હા ને કે વળીને આવશો બધ ગુરુ ભક્તિમાં હા તમારથી ના થાય માય કોંગલાનું કામ નથી ભક્તિની અંદર હા અને જેના સદગુરુ સિદ્ધ થયા ને અને જેને ઓગણે પગ મેલ્યો અહીંયા તો બેડો પાર હોય ભલા માણસ હા આખું પાથાવાડાની અંદર જોવો તો ખરી તમે આ પ્રકાશ હા જે વચને વરી ગયા છે વર્ષે મહિમા થઈ રહ્યો છે વર્ષમાં 10 વાર સંતો અહીંયા બોલાવે છે મહિને ને મહિને માગણી કરે છે મહારાજ ક્યારે આવો છો ને એકલા ના આવતા એમણે આ વાત જાણી છે અને એ કરુણા હોય મારા વાલા જ્યારે સંતની રજ પડી જાય ને એ શેની ખોટ હોય હા કોને કહું રુદિયાની વાતો નથી રહેવાતો કે નથી કહેવાતું જેને જેને કહું એ તો કયું ન માને ને ઉલટી મારે છે લાતું 15 20 વર્ષના વાણા વાઈ ગયા આવો મહિમા ચાલી રહ્યો છે અમારા અંડરમાં હસ્તકમાં રાણાભાઈ જણા મહારાજ હા અરે તમે આ વાત પ્રાપ્તિ કરી લ્યો ને પૂર્વી પછી તમને ખબર પડશે આઈને પાછા ના વળી જાશો હા સુરવીર થઈને ભક્તિ કરો આ મહિમા આવો જ કરવા પૂરતી નહીં કરવાની તારીખ નહીં ગુમાવવાની ગુરુની તારીખ આવે એ દાડે અડગ રહેવાનું તમે કોર્ટમાં તમારો કેસ ચાલતો હોય તારીખ આવીને બીજે દાડે રાહો ચાલશે
ગુરુના વચનનું તમને ભાન છે? હા, ગુરુ મહિમા એવો છે, એવું 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 ચલાવવાનું નથી આ 10મી ભક્તિની અંદર, જ્યાં સુધી આ કાનદાસ મહારાજનો કાયા છે ત્યાં સુધી. હા, આ મહિમા રહેજો ને કે હું મારા વચન ધારામાં હું રહેવાનો છું. આજ પછી જો તમે માગશો ને તે માગણીમાં તમારે ભજનની તારીખ નહીં મળે. જય ગુરુ મહારાજ. આ કાયા છે, આ વચન મરું છું. માટે તમે દરેકને ભાવથી કહું છું, ભક્તિમાં સચોટ રહેજો, પરમાત્માની કૃપા રહેશે. હા, વિશેષતા ના ભાઈ. અરે સંતોની બધામણી કરો તમે શું કમાણી કરો છો ભલા માણસ? હે, ઓ તો દેને વાલા દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હૈ. તો તમે શું કમાવો છો? કમાવા વાળો તો અલગ છે, કોઈ અલગ પુરુષ, પણ જેના આશીર્વાદ પ્રાપ્ત કરતા બીજું કોઈ કરવાની જરૂર નથી. ભક્તિ એટલી સેવા થકા તમે સંતોની સેવા કરો, બસ. બીજી વાત છોડો. હા, તમારો એક વાયક જાય અને આખો મંડપ ભરાઈ ન જાય, હે, એનો મહિમા છે સંતોનો. માટે જાગો. હા, અમે 2 જણા એકલા જ છીએ. અમારી યથાશક્તિ પ્રમાણે વર્ષમાં એક સંતોની પધરામણી થાય છે, એકલાથી. કોઈ તમે સંતો કેટલા વાગે આવો છો ત્યો ગુરુ પૂનમે? હા, પણ મારાથી વિશેષ માતાજી છે. હા, અરે માથે ગાજી રહ્યો તો ગિરધર, તો મેં કીધું આ સંતોનું વખો ને, અરે કઈ વાત કરો ને તમને વિશ્વાસ નથી? હા, કે નહીં પૂનમ અડગ રાખવાનું છે. હું તો નમન કરું છું તમારી સભાઈ, ખરેખર જય ગુરુ મહારાજ. એવી અડગ છે અને એ ભક્તિનું નિશાન છે મારા સંતો. હા, ગુરુ વચનમાં અડગ રહેજો. હા, ખજાને ખોટ નથી ગુરુને, સમજ્યા? હા, ઘડીકમાં સડે ને ઘડીકમાં ઉતરે, એ ભક્તિનો ખેલ નહીં, આ રંગ નથી. હા, સદગુરુ મહારાજની, હરિગુરુ સંતની, ભગતિનો માર્ગ એ આ તો કઠણ છે, ભગતિનો માર્ગ. અરે આ તો કઠણ છે ને, જેમાં તો ખીલે છે દોરી નટડી. ઓ સાધુ, એ જેમાં તો એ ખીલે રે દોર્ય નટડી. ઓ સાધુ, એ ખોલો રે એ મુસાફિર ગોઠડી. આરે કાયામ કાય કુરે ભરિયા, એ આવી રે કાયા મારે. કાય કુરે ભરિયા ને ગોજો રે તમાખુમાં જમ મસરી. ઓ સાધુ, એ ગોજો રે એ તમાખુમાં જમ મસરી. ઓ સાધુ, એ ખોલો રે એ મુસાફર ગોઠડી. કેને કીધું? મન ને મુસાફર. આ મન મુસાફર ને ઠપકો આવ્યો છે કે ગોઠ છોડ 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 છોડ. આ જાત્રા કરવા આવ્યો છે. શેના માટે આવ્યા છો? આ માનવ તન શેના માટે મળ્યું છે? જાત્રા કરી લ્યો તમે અને જોડી લો જીવ કેદી આ જાત્રા કરવાની છે, પણ સદગુરુના સાનિધ્યમાં જો ખબર પડે. અરે આરે આટડીએ કરી લો વેપાર, એ આવી રે આટડીએ રે. તમે કરી લો વેપાર ને ફરીને નહીં મળે આવી આટડી. ઓ સાધુ, એ પંખું ફરીને એ ન મળે આવી આટડી. ઓ સાધુ, એ ખોલો રે એ મુસાફર ગોઠડી. વેપાર કરી લ્યો, વેપાર.
હે આ આટડી મળશે ફેર ખૂબ કિંમતી છે હા મહાપુરુષની વાત ઓ મહાન છે હે હા પછી પછી દેખાય નહીં હા અને આયુ બુઢા પણ પછી ગઢપણ આવ્યું એ આયુ બુઢા પણ કાયા ડોલવા રે લાજી એ આયુ રે બુઢા પણ તો એ કાયા ડોલવા રે લાજીને એ ભેડીએ સડતર જાશો લથડી ઓ સાધુ એ પછી ભેડીએ સડતર જાશ એ લથડી ઓ સાધુ એ ખોલો રે એ મુસાફર ગોઠડી ઘર નાવું બરિયા લાગશી ડુંગરિયા એ ઘર નાવું બરિયા રે પછી સડી નીકો છોકરો આવજો સડો આમ જોશી ચેડી છોકરો ચોય ન હોય રોણા અંધાર કે રાજ પરોડી કરી અમે તમને આ દુદારા આલે ઘર કરી આલે પરણાયા એ તો પરણાવો છું નવાઈ કરી છે બોલો હજી આ દલ પર છોડતા નથી ગોઠડી સારો હોય તારે ગોઠડી લઈને બેઠા હોય હશે એટલે કીધું હવે મારા વાલા છોડો રૂડું થઈ ગયું ત્રણે ભાઈ ને લીલા લહેર ત્રણે ને ત્રણે મકાન આલી સામ બંગલા ગુરુની દયા કેટલી કરુણા કરી છે મને એક હમણાં બે જણા કે હમણાં દલપત ને તો કોક જડ્યું છે કીધું શું વળી હા હા હોય કે જડ્યું છે કે કોક મેં કીધું જડ્યું છે અને તારી વાત હાસી છે ભાઈ તમારી સારો માણસ તો હતો એટલે કે શું છે તારી લાખ ટાળું દુકાન જ રાખતા નથી ચેડા મારે રાજ કરી છે હે આ તો મારા બાપુની કોક કરુણા છે સંતોની સેવા કરજો સંત એ જ ભગવાન છે બીજો કોઈ ભગવાન નથી આવું મહાન આ માનવ શરીર મળ્યું છે તો ખરેખર વાત સાચી સમજવાની જરૂર છે અને નિરોધના દેશનું નોણું કદાચ તમને પ્રાપ્ત થઈ જાય તો આત્મ ધનની ઓળખાણ થાય છે અને જીવન મરણના ઝોલામાંથી મુક્ત થવાય છે હા જીવન જીવવું અને મરવું આ 84 ના ધક્કા મટી જાય છે આ તો એક બંધન છે હા આ શરીર 5 તત્વનું છે 3 ગુણ છે 9મું નવતમ નામ છે પણ આ માયા આ કાયા આ અષ્ટાંગી માયા છે એમાંથી મુક્ત થવું તો સદગુરુની સાચી સોન પ્રાપ્ત થશે ત્યારે ગાવાથી નહીં ઘણી ઘણી વાતો બેઠા બેઠા હું હમણાં મહાપુરુષ બહુ સરસ વાક્યાઓ કરીશ હા પણ જેનું લક્ષ્ય હોય આ વાત પ્રાપ્ત થઈ જાય અનંત પ્રકારના આવરણમાંથી સદગુરુ મહારાજ મુક્ત કરી દેશે અનંત પ્રકારના આવરણથી સત્ય શું છે તમને અભ્યાસ આપે વર્ષ 2 વર્ષ સુધી અભ્યાસ આપતા 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 તમારા પરમ તત્વની ઝોંકી કરાવી દે એ તમે જે માન્યું છે એ છે જ નહીં તમે જે માન્યું છે ત્યો છે જ નહીં પણ હવે આમાંથી તમને કોણ બહાર કાઢે જેટલા મળ્યા એટલા ગાળિયા નોખો વાળા મળ્યા છે જેટલા મળ્યા એટલા બધા તમને વાળો વાલ્યા છે આ કર દો ને ફલણું કર દો ને ધૂપ કર દો ને ધવાડા કર દો બીજ ભર દો ને પોસમ ભર દો હા હવે શું જાજી વાત કરું તમને હા અમારા સદગુરુ મહારાજ ખૂબ આવું બધું અભ્યાસ આપતા બેટા આ કઈ છે નહીં તમે જે જોઈ રહ્યા છો એ પણ સાચું નથી તમે જોઈ રહ્યા છો એ સાચું હોય તો આ શું છે આ ભાઈને પૂછો આ બંડીવાળા શું નામ છે વીરાભાઈ આ શું છે હા બોલો એમના માટે બરોબર હા ખબર નહીં બિચારાને આ જગતને કોઈને ખબર નથી હા કેમ કે આખું જગત કારણરૂપ છે અવિદ્યા ઉપાધિમાં છે આની પાસે કોઈ ગુરુગમની વિદ્યા નથી
એટલે એનું નોણું અવળે માર્ગે વપરાય છે. જપમન, તપમન, તીર્થમન, વ્રતમન, ધૂપમન, ધવાડામન કેટલાય પ્રકારમાં ઉમાઈ જાય છે, તો એના મનની ભ્રાંતિ મળતી નથી. આ બધી સંસારે ચો છે, મનમાં પડ્યો છે, અને ભ્રાંતિઓ ચો પડી છે બધી મનમાં. હવે આ મનની ભ્રાંતિ કોણ દૂર કરી શકે? હા, આ બધા કોને ખોળે છે? ભગવાનને ખોળવા નીકળ્યા છે. આ તો સુખ ખોળવા નીકળ્યા છે, ભગવાનની જરૂર નથી. હું જય ગુરુ મહારાજ, તમે ભગવાનને ખોળવા નીકળ્યા એક લાવો ને. એ તો કોઈ સુફી સંત છે, એ પ્રાપ્તિ કરવા નીકળ્યો છે ભગવાનની. હા, આ જગત બધું કેને ખોળે છે? સુખ ને. હા, ગાડી વાડી ને બંગલા જોવે છે, ભગવાન તો શોખ જતો. હા, ભગવાન જો આ સાઈ જાય ભૂકા કાઢી નાખી આ તો રોણા હોય. હા, ખરેખર હું તમને કહું, આ જગત રહ્યું ને ક્યાં પડ્યું છે? સુખ. પણ સુખ કેને કેવું એને મને ખબર જ નથી. હે, 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી પોતાની માં પોતાના દીકરાને ઉપદેશ આલે છે, આદેશ કરે છે. દીકરા, જેમ તું રાજ વૈભવ અને નારીમાં મોયો છે, એ સુખ તો મિથ્યા સુખ છે. તમારી ઓંખ બંધ થાય ને ખુલે એટલું જ સુખ છે આ જીવનની અંદર. ઓંખ બંધ થયા જેડી કોઈ ખુલી તો હાચું હવાર પડ્યું, ન કે જેની ન ઉગડી ને એના માટે રાત. ઓંખ બંધ થી ના ઉગડે તો એના માટે રાજ છે. જગત મિથ્યા બ્રહ્મ સત્ય જાણવું હોય તો સંતના સાનિધ્યમ જો. હા, એ સુખ મિથ્યા સુખ છે, અને મિથ્યા સુખ એક તમારું સપનું છે. હા, આ તો તમે અવસ્થા ભોગવો છો. હા, જાગૃત થઈ જાઓ, કોઈ સાચા સંતના જાગૃત પુરુષના ચરણમાં જાઓ તો આ વાત સમજાવશે તમને. ના કે પાખંડીઓની પ્રીત કરી તો લઈ જશે, ગોચીની ગોણ જેવું થી મૂકી દે. માટે જાગી જો. હા, તમે કેવા બન્યા છો? તમે ચેતન, ખુદ ચેતન પ્રગટ પરમાત્મા છો, પણ તમે જીવ બનીને બેઠા છો. શું બન્યા છો? લો, જીવને જાણો છો અને ઈશ્વરને ઓળખો છો. આ જાત્રા આયા લાવો ને હોય, કોઈ આવ્યો હોય તો કોઈ ઈશ્વરને ઓળખ્યો હોય ને બોલાવો, લાવો. કે જીવ કોને કહેવાનો, ઈશ્વર કોને કહેવો? પાખંડીઓની પ્રીત જાળ પાથરી છે અમને. હા, આવું બધું કઈ છે? અમે અભ્યાસ કરતા કરતા 25 વર્ષના વાણા આવી ગયા છે, અને સતની જોખી કરાવી મારા ગુરુ મહારાજે. તમારા સિવાય 3 કાળમાં બીજું નથી ને. હા, પણ સાચા ગુરુ નથી મળ્યા એટલે મનની ભ્રાંતિઓ દૂર થતી નથી. સત્ય શું છે? પરમાત્મા કોને કહો છો? હા, એ તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે. એ બાર તું સિદ્ધ ખોળે, એ બાર તું સિદ્ધ ખોળે ભગવાન ને. બાર તું સિદ્ધ ખોળે, એ બાર તું સિદ્ધ ખોળે ભગવાન ને. બાર ફરીને થાકીને ઘેર આવે છે. હા, દેખા દેખી ભક્તિ કરે એ તો નર અધૂર્યો કહેવાય. હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. હા, હાથમાં દીવો છે સતય, એક ઘેટું કુવામાં પડ્યું, બીજે કીધું કે આ તો માતાજી આલે છે ચમત્કાર, જો મને તૈયાર થઈ જાય, લ્યો ચમત્કાર આલવી છે, મારે આવું છે. હા, અરે કે અડમન વાતો કરતા મને આરે જો મૂકી લ્યો. હે રોણાભાઈ, હવે ખૂબ કરતો પછી એને મટાઈ ગયું મહીથી. એટલે સત્સંગ આલીને 1 વર્ષ ગાડ્યું, તારે એ મહીથી અણવન ગાડ્યા. પછી અણમન ચો નક્કી કરાયા? હા, મન એ દણમન, મન એ હડમન. હા, અનમાન
કૂદકા કોણ મારે તમારે? બોલો, લંકા મેલીને પરલંકમ જાય કે ન જાય? હા, માટે આવી વાતો છે. તમારા સિવાય 3 કાળામાં ચોય વાટી ખાવાય બીજું છે નહીં. હા, પણ આ જળને આ વાતની શું ખબર પડે? હા, એનો એ પથરો ચોટાડે ને એ પૂજવા જાય. ઋષિ મુનિની ગાથા ઉપર હેડીએ તો એમને તો કેમ આ કર્યું છે કાર્ય, એનો ઇતિહાસ કોઈ જાણો છો? હરિગુરુ સંતો મારા બેઠા છે. હા, આ બહાર વર્તી છે. આ વિચારસરણી તમારી બદલાય, સત્વ ગુણ ધારણ થાય. હા, પણ આ વાત ભીતરનો કોઈ કદાચ રંગેલો હોય એ જાણે છે. જગત તો વળી પડ્યું છે ત્યો ત્યો બથડો ને બથડો અગરબત્તીઓ એક એક કરે, 2 કરે, એમ કરતા કરતા 7 થી 10 બથડો. લે બોલો, ભીત્યો કાળી કરી દો છી. અમે કોઈ પથાળામાં આયા તારા દલપત ની બથડો બથડો અગરબત્તીઓ. એક ઓલી પ્રતિજ્ઞા લીધી ને ઓલી પછી હવારમાં 100 ની કરે પછી. હા, એમ કરતા 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 એમને ખબર પડી. હા, એટલે મેં કીધું આ બધા ધોકા ગળેલા ના પડ્યા છે કે અમારે એક મા હતા અહીંયા બેહાડ્યા છે. તો કે મા હોય તો કીધું લાવો મારે દર્શન કરવા છે. લાકડું ધોકો આટલો ઘડીને માં કી ધોકા. બોલો, આ જગત ને શું કરવું? આ ડાયો ને આમ નમે વારંવાર સોના સોના. એમ કરતા કરતા જયારે ખબર પડી ગઈ દીકરો આજે નાની નાની દીકરીઓ અહીંથી રાજસ્થાન સુધી પહોંચ્યો છે આ ભૂમિથી જ્ઞાન. હા, અને એટલે ગુરુની કરુણા છે આજ કે જેની કોઈ સીમા નથી. હા, અને એ બધા કહેનારા હતા. હા, જગત તો તમારી પાછળ પડી જાય છે. એક દાડો એને આવવું પડશે કી. સાચી વાત એવી છે, આ પરવા નહીં કરવાની. કોઈ દાડો ભક્તિમાં ઉતરો તો. હા, સંત પલટું ભક્તિ લીધી, પરવા ના કરી. અરે બધા ભેગા થઈને અને જીવ તો હળદઈ માર્યો, પણ હળદી મર્યો પણ બીજી વાત ના આવી. એનો ઇતિહાસ છે, એ પૂજાય છે આજ. હા, માટે તમારું ધન ધૂતી જાય આવું કઈ છે નહીં. હા, રણોદાની અંદર રામાપીરે ભક્તિ કરી પણ ગુરુ ચરણે ગયા અને ગુરુનો ઉપદેશ લાગુ પડ્યો એટલે આજે નવખંડમાં નેદું ફરતી રહ્યું રામાપીનું. હા, એ રામાપીના કુળમાં તુવર કુળો બીજા કેટલા હતા? કોઈનું ફરચ્યું? એક જ એમને ગુરુ ધારણ કર્યા અને ગુરુ પ્રગટ પરમાત્મા નક્કી કરાયો અને 9 ખંડમાં નેજા ફરકી રહેશે. હા, દ્વારકાની અંદર કૃષ્ણ ગુરુ મળ્યા અને ગુરુ સ્વર્ણ સોંપડી અને આત્મધનની ઓળખાણ કરાઈ. આજે દ્વારકાની અંદર લક્ઝરીઓ જઈ રહી છે. આ દાડાના ચેટલા મરી જાય, આપણા કુટુંબ એટલું હાચલા મરી ગયા. કોઈ દાડો રિક્ષા આવ્યો આપણે કે ના આવે ના આવે, જીવ માગતા વાળો આવે. કરણ કોક કરતા તો તમે ખબર પડે. આ કમાણી કરી છે એમને. હે, ભક્તિ માર્ગ આવો છે, કમાણી કરી છે અને એનો મહિમા ચાલી રહ્યો છે આ ભારતની ભૂમિએ. ચમ વિશ્વમાં બીજે ક્યાંય નથી. હે, હાલ ભલે ને ગમે તે હોય સાહેબી, પણ ભારતની સંસ્કૃતિ કંઈક જુદી છે. ભારતની સંસ્કૃતિ કંઈક જુદી છે. આ સંતોના દેશમાં સગાળ છે, યુગે યુગે પ્રગટ થઈ રહ્યા અમારા ભારતની અંદર. હા, પણ પાખંડીઓની પ્રીત નહીં કરવાની. ભક્તિ છે ને મેદાનની છે. હા, સત્વચને વરો અને કોઈ ડરવાની જરૂર. આવો સન્મુખ લડો અને પૂછો ગુરુને. કદાચ તમારામાં કદાચ કોઈ તમને ડંખ રહી ગયો હોય તો ના ભાઈ આવો ને મેદાને. હા, અને સંત કેવો હોય? જેનામાં નૈણ વેણથી શુદ્ધ હોય, 10 દોષનું નિવારણ થઈ ગયું હોય એને સંત કહેવાય. સમજ્યા? હા, સદગુરુ મહારાજની, હરિગુરુ સંત ગુરુ નિરાત મહારાજ. હવે આપણે દરેકને વિનંતી કરું છું, ખૂબ સારી રીતે બેઠા છો, વિવેક લાવી દો. હરિગુરુ સંતોનું